વડોદરામાં ગુજરાત સરકારની જીસેકમાં હેલ્પરની 800 જગ્યા પર ભરતી અંગે હજુ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી. વીજ કંપની અને સરકારે કરી નથી, જેને પગલે રાજ્યભરમાંથી આવેલા 100થી વધુ એપ્રિટન્સ ઉમેદવારો રેસકોર્સ ખાતે વીજ કંપનીના ગેટ પાસે 2 દિવસથી ભૂખ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ આ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા અને વડોદરાના રેસકોર્સ સર્કલ ખાતે આવેલા વિદ્યુત ભવન બહાર ઉમેદવારોની સાથે તેઓ પણ હડતાળમાં જોડાયા. આ મામલે યુવરાજસિંહે GUVNLના MDને મળીને આ મુદ્દે રજૂઆત કરશે તેવી વાત કરી. મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે જે જીસેક છે અને એની સાથે સાથે જે GUVNLની જે મૂળ કચેરીના જે MD છે એને ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ એટલે કે કચેરી વચ્ચે અને અધિકારીઓ વચ્ચે સંકલનનો જે અભાવ છે એને કારણે આજે વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે અને પોતાની જે માનીતી અને આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ એજન્સી છે એને ફાયદો થાય, એને લાભ થાય અને એમાંથી મલાઈ ખાઈ શકાય એટલા માટે પોતાની માનીતી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી અને આઉટસોર્સિંગના માધ્યમથી આ બધી ભરતીઓ કરવામાં આવે છે. ખરેખર આને કાયમી ભરતી કરવાથી જે તે સમયે આમાં GR પણ કરવામાં હતા, ઠેરાવ પણ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ આની અંદર અમે તાત્કાલિક ધોરણે 800ની ભરતી કરીશું અને 2 મહિનાની અંદર નિમણૂક પણ આપી દઈશું. પણ આ 2 મહિનાની અંદર 3 વર્ષ પૂરા થઈ ગયા, હજી સુધી નિમણૂક કરવામાં નથી આવી. આ છોકરાઓ 2 દિવસથી ભૂખ હડતાલ પર છે. કોઈ અધિકારીઓ બહાર આવ્યા નથી સાંભળવા માટે. શું કહેશો અધિકારીઓ? ખાસ કરીને ગુજરાતમાં જોવા જઈએ તો મને એવું લાગી રહ્યું છે નેતા કરતાં અધિકારીઓનું રાજ વધારે ચાલી રહ્યું છે. કારણ કે અધિકારીઓ છે પોતાને દાદા સમજી રહ્યા છે અને અધિકારીઓ એ ઘમંડમાં ફરી રહ્યા છે કે અમને કોઈ પ્રશ્ન પૂછવાવાળું, અમને કોઈ કહેવાળું અને તમે કેમ અમારે કરવાનું એ પ્રકારના અધિકારીઓના વચનો વેણ અમને સાંભળવા મળે છે. ભલે ગુજરાતના કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જાઓ એ અધિકારી